નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આપણી આજની કહાની છે જીવતી માતાનું 12મું। આ કહાની વૃદ્ધ મા બાપની સાથે બનતી વાસ્તવિકતાને દર્શાવતી ખૂબ જ પ્રેરણાદાયક કહાની બનવાની છે। તેથી મારી તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો। અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। માતા, તું ક્યાં છે? અરે ઓ માં, તમે ક્યાં છો? જુઓ, હું તમારા માટે શું લાવ્યો છું। સંજીવે હાથમાં 2 ટિકિટો લહેરાવતા કહ્યું। દીકરાનો અવાજ સાંભળીને તેની માતાએ માળા ફેરવતા ફેરવતા તેની તરફ જોયું અને કહ્યું, આ શું છે? અને કહ્યું, દીકરા, માં, તું ઘણા સમયથી કહેતી હતી ને કે તારે ગંગામાં સ્નાન કરવું છે। હરિદ્વારમાં આ વખતે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, તેથી મેં વિચાર્યું કે હું તમને કુંભમાં લઈ જઈશ અને તમને ગંગામાં સ્નાન કરાવીશ। આજે જો હું ટ્રેનની ટિકિટ પણ લઈને આવ્યો છું। પુત્રની આ વાત સાંભળીને સરસ્વતીજીની આંખો ખુશીથી ચમકી ગઈ। કુંભ મેળો? અરે, તું ખરેખર મને કુંભ જોવા લઈ જાને? તું સાચું કહે છો? પુત્ર, પણ તું માની શકતી નથી? ઓહ માતા, હું થોડું ખોટું બોલું? જુઓ ને, આ ટિકિટ પણ તારી સામે છે। હવે તમે જવાની તૈયારી કરો। તમારી જરૂરિયાતની તમામ બાબતો મને અગાઉથી કહી દેજો। આપણે 5 દિવસ પછી જવાનું છે। ત્યારે સરસ્વતીજીએ હસતા હસતા પૂછ્યું, બેટા, ગંગા સ્નાન કરવા માટે બધા જઈ રહ્યા છીએ ને? તો સંજીવે કહ્યું, અરે ના માં, કુંભમાં આટલી ભીડ હોય છે, માટે બધા લોકોને મેનેજ કરવું ખૂબ મુશ્કેલ હશે। એટલે જ હું મારા અને તમારા માટે 2 ટિકિટ લઈને આવ્યો છું। પુત્રની આ વાત સાંભળીને સરસ્વતીજીની નજર તેની પુત્રવધુ દીપા પર ગઈ અને વિચારવા લાગી, હું જઈશ તો હું મારી વહુ ગુસ્સે નહીં થાય? પછી તેણીએ કહ્યું, અરે સંજીવ પુત્ર, પણ આ ઉંમરે તું મને એકલો કેવી રીતે સંભાળશે? ઘરે તો હું કોઈ પણ રીતે મારું કામ મેનેજ કરું છું, પરંતુ બહાર મારા માટે ઉઠવું બેસવું ખૂબ મુશ્કેલ છે। મને ટેકાની જરૂર પડશે। પછી તેની પુત્રવધુ દીપાલીએ કહ્યું, માતા, એ તમને લઈ જાય છે તો એ તમારું ધ્યાન પણ રાખશે જ ને? ત્યારે સરસ્વતીજીએ કહ્યું, પણ પુત્રવધુ સંજીવને મને સંભાળવામાં તકલીફ થશે। આ સાંભળીને તેનો પુત્ર સંજીવ હસ્યો અને કહ્યું, માતા, હવે તને તારા દીકરા પર ભરોસો નથી? જેમ તું બાળપણમાં મારી સંભાળ રાખતી હતી તેવી જ રીતે હું પણ તારે સંભાળ રાખીશ। હું તારો હાથ ક્યારેય નહીં છોડું। તું મને મેળો ખૂબ સારી રીતે ગુમાવીશ। સંજીવની વાત સાંભળીને બધા હસવા લાગ્યા અને સરસ્વતીજી ખુશ થઈ ગયા। તેમને લાંબા સમયથી ચાલતી ઈચ્છા પૂરી થવા જઈ રહી હતી। તેમણે સંજીવને કેટલી વાર કહ્યું હતું કે મારે મરતા પહેલાં એકવાર કુંભમાં સ્નાન કરવું છે। જો તું મને ત્યાં ન લઈ જઈ શકે તો કુંભ પછી મને હરિદ્વાર લઈ જજે। જે પણ એકવાર હું ગંગામાં સ્નાન કરી લઈશ તો મારી છેલ્લી ઈચ્છા પૂરી થઈ જશે। પણ સમય વીતતો ગયો અને વાતચીત ચાલુ રહી। પણ આજે જ્યારે સંજીવે પોતાની વાત કહી તો તેનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું। આજે પણ તે પોતાના પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપતા થાકતા ન હતા। બંને હરિદ્વાર જવા માટે ટ્રેનમાં ચડ્યા, પરંતુ મુસાફરી દરમિયાન સરસ્વતીજીની હાલત ખરાબ હતી। તે 2 દિવસ અને 1 રાતની મુસાફરી પણ હતી। મારો દીકરો મારી સાથે હતો, તેથી મારે કોઈ ટેન્શન ન હતું। ત્યારે સંજીવ બોલ્યો, માં, હજી તો યાત્રાની શરૂઆત થઈ છે, આગળ કેવી રીતે સંભાળશો? હા દીકરા, હું મારી જાતને કાબૂમાં રાખવાની કોશિશ કરી રહી છું। હવે મારા હાથની પકડ પણ ભીની થઈ ગઈ છે અને મારા પગ પણ ડગમગી રહ્યા છે। લાચાર બનીને સરસ્વતીજી બોલ્યા અને સંજીવે કહ્યું, ના માતા, હું અહીં છું,
આ સાંભળીને સરસ્વતીજીની આંખો સ્નેહના આંસુઓથી ભરાઈ આવી. ટ્રેનના અવાજ અને શહેરના અવાજને કારણે તેમને રાત્રે ઊંઘ ન આવવા દીધી. તે વિચારતી રહી કે મને તકલીફ પડી છે, તેને કારણે સંજીવ પણ આખી રાત જાગતો હતો. હવે મને સમજાયું કે સંજીવ મારી ગંગા સ્નાનની વાત દરેક વખતે કેમ મોકૂફ રાખતો હતો. એ સમયે ભગવાનના નામનો જાપ કરતાં કરતાં કોઈક રીતે સફર પૂરી થઈ. ટ્રેન ઊભી રહી ત્યારે પ્લેટફોર્મ પર ભીડ જોઈને સરસ્વતીજી ચોંકી ગઈ. ત્યારે સંજીવ આવ્યો અને તેણે બંને બેગ ખંભા પર લટકાવી અને માતાનો હાથ પકડીને સ્ટેશનની બહાર નીકળી ગયો. તે જ સમયે આકાશમાં કાળા વાદળો પસાર થવા લાગ્યા અને ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા. ત્યારે સરસ્વતીજી બોલ્યા, અરે દીકરા, મને ખૂબ ઠંડી લાગે છે. આ હવામાન આજે જ ખરાબ થવાનું છે. કોણ જાણે ક્યારે વરસાદ શરૂ થશે. માતાની આ વાત સાંભળીને સંજીવે કહ્યું, ચાલો થોડી વાર માટે આપણે સ્ટેશન પર બેસીએ. આ હવામાન સારું થશે ત્યારે જ બહાર નીકળીશું. થોડી વાર પછી સંજીવ ઊભો થઈને ક્યાંક ગયો અને પાછો ફર્યો ત્યારે તેના હાથમાં ચાના 2 કપ હતા અને એક હાથમાં ગરમ પકોડાની થેલી હતી. પછી માતા અને દીકરાએ આરામથી બેસીને ચા પીધી અને પકોડા ખાધા. થોડી વાર પછી સરસ્વતીજીને ઊંઘ આવવા લાગી. તે જોઈને તેમની આંખો બંધ થઈ ગઈ. લગભગ 1 કલાક પછી જ્યારે વરસાદ બંધ થયો અને તડકો આવ્યો, ત્યાર પછી રેલવે સ્ટેશન પર જે ભીડ વધી ગઈ હતી તે પણ ચાલવા લાગી હતી. ત્યારે મા દીકરો ઓટો રિક્ષા લઈને કુંભ મેળામાં પહોંચ્યા. મેળાની શરૂઆતમાં જ રિક્ષા ચાલકે તેમને નીચે ઉતાર્યા. તેઓ લગભગ 1.5 કિલોમીટર ચાલીને ગંગા ઘાટ પહોંચ્યા. ખૂબ જ મુશ્કેલીથી સંજીવને એક રૂમ મળી અને તે રૂમમાં પોતાનો સામાન રાખ્યો અને ગંગામાં સ્નાન કરવા નીકળી ગયા. ખૂબ જ ભીડને કારણે સંજીવ માતાનો હાથ પકડી લીધો. સરસ્વતીજીએ તેની આખી જિંદગીમાં આટલી ભીડ ક્યારેય જોઈ ન હતી. ક્યાંક લાઉડ સ્પીકરમાં અવાજ કરી રહ્યા હતા, તો ક્યાંક ભજન વગાડવામાં આવી રહ્યા હતા. ક્યાંક લોકો જય ગંગાના નારા લગાવી રહ્યા હતા. જ્યારે કોઈ લોકો પાછા ફરતા હતા તો કોઈ લોકો સંતો મુનિઓના ઉપદેશો સાંભળતા હતા અને આગળ વધતા હતા. તો ત્યાં પૂરી કચોરી અને મીઠાઈની દુકાન, ઝૂલતા રમકડા, ધાર્મિક પુસ્તકો અને ફોટોગ્રાફ્સની દુકાનો પણ હતી. સરસ્વતીજી દરેક જ્ઞાતિના લોકોને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને તેને લાગ્યું કે તે કોઈ બીજી દુનિયામાં તે પહોંચી છે. તે બધું જોઈને તેણે પુત્ર સંજીવનો હાથ જોરથી પકડી રાખ્યો હતો. રસ્તો બનાવતી વખતે સંજીવ તેને ગંગા કિનારે લઈ આવ્યો. અહીં પણ ખૂબ ભીડ હતી. સંજીવે તેનો હાથ પકડીને તેની માતાને ગંગામાં સ્નાન કરાવ્યું અને પછી તેણે જાતે સ્નાન કર્યું. ગંગામાં ફૂલ અને પ્રસાદ ચડાવ્યો અને મને ખબર નથી કે તેમના મનમાં સરસ્વતીજીની ઈચ્છા ક્યાં સુધી પૂર્ણ થઈ. ખુશીના આંસુ વહાવ્યા. હાથ જોડીને પ્રાર્થના કરી કે માતા ગંગા, આજે દરેક માતાને મારા સંજીવની જેવો પુત્ર આપતો, તેથી તે તમારા દર્શન કરી શકે. આટલું કહીને સરસ્વતીજીએ થોડું ગંગાજળ એક બોટલમાં ભરી અને બહાર નીકળતી વખતે માતા ગંગાને પ્રણામ કર્યા. મને ખબર નથી કે હું ફરીથી માતા ગંગાના દર્શન કરી શકીશ કે નહીં. પછી સંજીવ તેની માતાને મેળામાં લઈ ગયો અને તેમને ઘણું ખવડાવ્યું. પછી સરસ્વતીજીએ કહ્યું, પુત્ર, હવે હું ખૂબ થાકી ગઈ છું અને મારે હવે ક્યાંય જવું નથી. તેથી માતાની વિનંતી પર સંજીવ તેને રૂમ પર પાછો લાવ્યો અને કહ્યું, હવે તમે અહીં આરામ કરો, હું હમણાં ફરીને પાછો આવીશ. એમ કહીને સંજીવે તેની માતાને તેણે ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને આપ્યા. અરે દીકરા, હું આ રૂપિયાનું શું કરીશ? મારી પાસે મારી સાડીના પલ્લુ સાથે 500 રૂપિયાની નોટ બંધાયેલી છે. આટલું કહીને સરસ્વતીજી તેમને પૈસા પાછા આપવા લાગ્યા. ત્યારે સંજીવે કહ્યું, અરે ના માં, એ પૈસા તમારી પાસે રાખો.
હું આવું એ પહેલાં તમને કંઈક ખરીદવાનું મન થાય તો કામ આવશે. પછી સંજીવે આટલું બોલતા સરસ્વતીજીએ પૈસા તેમની પાસે રાખ્યા, એમ વિચારીને કે આવા મેળામાં ચોર ફરતા રહે છે અને તે લોકોના ખિસ્સા સાફ કર્યા પછી તેઓ ક્યારે નીકળી જાય છે તેનું પણ ભાન રહેતું નથી. સંજીવ તેની બેગ લઈને ચાલ્યો ગયો અને સરસ્વતીજીએ તેની બેગ નીચે મૂકી ચાદર પર સૂઈ ગયા. આજે તેનું મન ખૂબ જ સંતુષ્ટ હતું. સંજીવે પણ તેની સંભાળ સારી રીતે રાખતો હતો. તે સૂતાની સાથે જ તેની આંખો વીંચાઈ ગઈ, પણ જ્યારે તેણે આંખો ખોલી તો તેણે જોયું કે સૂર્ય આથમી રહ્યો છે. તેણે અહીં ત્યાં જોયું તો સંજીવ હજી પાછો આવ્યો ન હતો. તેના કપાળ પર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી. તેણે તેનો સામાન તપાસ્યો તો ખબર પડી કે બધું સલામત છે. તેની સાડીના પલ્લુમાં બાંધેલા પૈસા પણ સલામત હતા. પછી તે રૂમમાંથી બહાર નીકળી અને આજુબાજુ જોયું. બીજી બાજુ તેણે તેના પુત્રને શોધવાનું શરૂ કર્યું અને પછી તેણે સામે જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. માણસોનું એક ટોળું ઝડપથી દોડતું આવી રહ્યું હતું. તે કંઈ સમજે તે પહેલાં તેણે બચાવવા માટે જોરજોશથી ચીસો પાડવાનું શરૂ કર્યું. ત્યારે તેને ખબર પડી કે મેળામાં એક હાથીએ હંગામો મચાવ્યો છે, જેના કારણે સર્વત્ર ખળભળાટ મચી ગયો છે અને નાસભાગમાં ઘણા લોકો પડીને કચડાઈને મૃત્યુ પામ્યા છે. આ સાંભળીને સરસ્વતીજીને લાગ્યું કે જાણે જો તમે કાપશો તો લોહી નહીં આવે. તેના હૃદયમાં દુઃખ થયું કે શું તેનો સંજીવ આ ભીડમાં છે. આટલું કહીને સરસ્વતીજી એક મુસાફર પાસે ગયા અને તે ભાઈને પૂછવા લાગ્યા કે કયા સમયે બન્યું છે. પછી તેણે માને કહ્યું કે લગભગ 4 વાગે ઋષિમુનિ હાથીઓ પર બેસીને ગંગામાં સ્નાન કરવા જતા હતા. ત્યારે એક હાથી ગાંડો થયો હતો, જેના કારણે આ ઘટના બની હતી. તમામ ઘાયલોને લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે અને જેઓ મૃત્યુ પામ્યા છે તેને સરકારી વાહનો દ્વારા ઉપાડવામાં આવી રહ્યા છે. શું તમારું કોઈ પણ વ્યક્તિ ગુમ થયું છે? તે વ્યક્તિની વાત સાંભળીને સરસ્વતીજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે રડતા રડતા કહ્યું, હું તમને શું કહું, મારો દીકરો પણ 1 વાગ્યાથી મેળામાં દર્શન કરવા નીકળ્યો હતો, પણ હજી પાછો આવ્યો નથી. ત્યારે વ્યક્તિએ કહ્યું, માજી, તમારી પાસે તેનો કોઈ ફોટો છે? મારી પાસે તેનો કોઈ ફોટો નથી દીકરા. હવે મારે શું કરવું? સરસ્વતીજીએ રડતા રડતા કહ્યું. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે માજી, તમે રડશો નહીં. સામે એક પોલીસ ચોકી છે, ત્યાં જાઓ અને ત્યાં જઈને તમારા દીકરા વિશે જાણો. એ વ્યક્તિની વિનંતી પર સરસ્વતીજીએ ચાદર ભેગી કરી અને થેલીમાં મૂકી અને પછી કોઈક રીતે તે પોલીસ ચોકી પર પહોંચ્યા અને ત્યાં જઈને રડવા લાગી કે તેનો દીકરો ક્યાંય મળતો નથી. પછી એક દયાળુ પોલીસ તેની પાસે આવ્યો અને કહ્યું, માતા, હિંમત રાખો. અને પછી તે પોલીસ તેમને મોટરસાઇકલ પર બેસાડીને જે જગ્યાએ મૃતક વ્યક્તિઓના એકત્ર કરવામાં આવ્યા હતા ત્યાં લઈ ગયો. પરંતુ સરસ્વતીજીએ જોઈને ખુશ થયા કે તેમનો પુત્ર ત્યાં નથી અને પછી તેમને અમુક હોસ્પિટલોમાં લઈ ગયા જ્યાં લોકોને રાખવામાં આવ્યા હતા જેઓ ઘાયલ થયા હતા અને ડોક્ટરો તેમના ડ્રેસિંગમાં વ્યસ્ત હતા, પણ તેઓ સંજીવને ત્યાં પણ શોધી શક્યા નહોતા. સરસ્વતીજીને વિચારવા લાગ્યા કે સંજીવ કદાચ દરવાજે પાછો ફર્યો હશે, તે કદાચ મને શોધતો હશે, તે કદાચ મારી રાહ જોતો ક્યાંય ગયો હશે. જો કે પોલીસ ચોકી તેના ઠેકાણા વિશે જાણ કરી હતી અને તેમને કહ્યું હતું કે જો મારો દીકરો મળી જાય તો અમે પાછા ફર્યા ત્યાં સુધી તેને અહીં રાખજો. જ્યારે પાછા આવીને સરસ્વતીજીએ પૂછપરછ કરી તો ખબર પડી કે તેમની પૂછપરછ કરવા કોઈ આવ્યું નથી. તે જ્યારે રૂમ પર ગઈ ત્યારે તેનો પુત્ર ત્યાં પણ ન મળ્યો. હવે તો મધરાત થઈ ચૂકી હતી. બિચારી માતા ક્યારેક રૂમ પર જતી અને કેટલીક વાર પોલીસ ચોકીમાં જતી, પરંતુ તેનો પુત્ર ક્યાંય મળ્યો ન હતો. જ્યારે રાત્રિના 1 વાગ્યો હતો ત્યારે પોલીસવાળાએ કહ્યું, માજી, તમે જાઓ અને આરામ કરો. જો તમારો પુત્ર પૂછવા આવશે તો અમે તેને તમારી પાસે મોકલીશું.
સરસ્વતીજી પુત્રના વિરહથી વ્યથિત થઈને ક્યારેક આશાભારી નજરે અહીં જોતા તો ક્યારેક ત્યાં જોતા. તે તેમની ચાદર ઓઢીને તે સૂઈ ગઈ, પણ તેની આંખોમાં ઊંઘ ન આવી અને વિચારતી રહી, મારો દીકરો ક્યાં ગયો હશે? આટલા મોટા મેળામાં તેને શોધવા માટે હું ક્યાં જાઉં? જો સંજીવ પાછો નહીં આવે તો હું એકલી ઘરે કેવી રીતે જઈશ? જો મારે પુત્રવધુ મને સંજીવ વિશે પૂછશે તો હું તેનો સામનો કેવી રીતે કરીશ? આ વિચારીને સરસ્વતીજીએ મનમાં વિચાર્યું કે તેના દીકરા પાસે ગંગામાં સ્નાન કરવાની વ્યર્થ જીદ કરી રહી હતી. જો સંજીવ ટિકિટ લાવ્યો હતો તો પણ તે ના પાડી શકી હોત, ટિકિટ પાછી આપી શકી હોત તો આટલી મોટી મુશ્કેલીથી તેને બચાવી શકત. હવે સરસ્વતીજીએ તેના પુત્ર વિશે વિચારવાનું શરૂ કર્યું. શું સંજીવને કોઈ છેતરપિંડી કરનાર દ્વારા ભગાડવામાં તો નહીં આવ્યો હોય ને? તે ખૂબ જ સરળ સ્વભાવનો છે. મારો પુત્ર સરળતાથી કોઈની વાતથી પ્રભાવિત થઈ જાય છે, અથવા કોઈએ તેને કોઈ ખોટી વસ્તુમાં ફસાવીને તેને બેભાન કરી અને તેને તમામ પૈસા વીંટી અને ચેન છીનવીને તેને ક્યાંક ફેંકી તો નહીં દીધો હોય ને? આવું વિચારીને સરસ્વતીજી અંદરથી ચિંતિત થઈ ગયા હતા. તેના મનમાં ઉદ્ભવતી આશંકાઓનો કોઈ અંત ન હતો. બીજા દિવસે જ્યારે સવાર પડી ત્યારે સરસ્વતીજી સ્નાન કરવાનું ભૂલી ગયા અને સીધા પોલીસ ચોકી પર ગયા. તે ચોકી પર પહોંચીને એક દિવસમાં પોલીસ ચોકીના લોકો તેને ઓળખવા લાગ્યા અને તરત જ કહ્યું, આવો માજી, તમારો પુત્ર હજી પાછો નથી આવ્યો? ત્યારે સરસ્વતીજીએ રડતા રડતા કહ્યું, તમે તને ક્યાંય જોયો છે? તો એને શોધો અને લઈ આવો. મારા પુત્રને તો એક માતાના તમને આશીર્વાદ મળશે. સરસ્વતીજીને રડી રડીને ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ હતી. પછી એક પોલીસવાળાએ કહ્યું, માજી, ધીરજ રાખો, અમે કંઈક કરીશું. મેળાની તમામ પોલીસ ચોકીમાં જાણ કરીને લાઉડસ્પીકરમાં બધે જાહેરાત થઈ જશે. તમારો પુત્ર મેળામાં જ્યાં પણ હશે તે તરત દોડીને આવશે. તમે એક કામ કરો, તમારું નામ સરનામું લખી દો અને પછી જાઓ. સ્નાન કરો, ધ્યાન કરો, તમને જલ્દીથી તમારો પુત્ર મળી જશે. ભગવાનમાં વિશ્વાસ રાખો. હવે પોલીસવાળા પણ સરસ્વતીજીને કારણે પીડામાં હતા. ગરીબ વૃદ્ધ માતા ઘરે પાછી આવી. કોઈક રીતે તેણે ગંગામાં સ્નાન પણ કર્યું. માતાએ મનમાં પ્રાર્થના કરી, મારી ઈચ્છા છે કે હે ગંગા મૈયા, મારા સંજીવને તે જ્યાં છે ત્યાંથી મારા સુધી જલ્દી પહોંચાડજો. તે મને અહીં મારા દર્શન કરવા માટે લાવ્યો હતો અને મારો હાથ મુક્ત કર્યા પછી તે ક્યાં ખોવાઈ ગયો કોણ જાણે. અને માતા, હું સમજી શકતી નથી કે હું શું કરું. ભગવાન, તમે એક પ્રકારનો ચમત્કાર કરો. જો મને મારો ખોવાયેલો દીકરો પાછો મળી જાય તો તમે પાછા જઈને તેમની વહુને અમારો ચહેરો દેખાડી શકશું. પૂજા પૂર્ણ કર્યા પછી સરસ્વતીજીએ આશાભરી નજરે ત્યાંથી પસાર થતા દરેક વ્યક્તિ તરફ જોયું. તેમની આંખો વટે માર્ગોની પાછળ પડી. દૂર દૂરથી સંજીવની આવવાની વાટ જોઈ રહી છે. ગંગાના ઘાટ પર બેસીને સાંજ પડી ગઈ હતી અને હવે મને પેટમાં ખેંચાણ આવવા માંડ્યું. ગઈકાલ સાંજથી તેના પેટમાં ખોરાકનો ટુકડો પણ ગયો ન હતો. પાણીનું એક ટીપું પણ પીધું ન હતું. તેણે વિચાર્યું કે જો હું પોતે બીમાર પડીશ તો હું મારા દીકરાને કેવી રીતે શોધીશ? મારે તેને શોધવો હોય તો મારે મારી જાતને સ્વસ્થ રાખવી પડશે. આવું વિચારીને તે નજીકમાં આવેલી એક હોટલમાં ગઈ. બટાકાની કઢી સાથે 2 રોટલા ખાધા અને પાણી પીધું, જેનાથી તેના હૃદયને થોડી શાંતિ થઈ. તેના પુત્ર માટે 4 રોટલી લીધી અને કહ્યું, સંજીવ મળી જાય તો તે ભૂખ્યો અને તરસ્યો હશે અને હું તેને ખવડાવીશ. તેના પુત્રને શોધતા શોધતા સરસ્વતીજી તેના તંબુમાં પાછા પહોંચ્યા અને ફરીથી પોલીસ ચોકીમાં ડોકિયું કર્યું. પણ ફરી એ જ વાત. નિરાશા વ્યાપી ગઈ, પણ સંજીવ પાછો ન આવ્યો. પછી પોલીસ કર્મીઓએ માતાને સલાહ આપી કે લાગે છે કે હવે તમારો દીકરો પાછો નહીં આવે. તમે જેટલી જલ્દી ઘરે પરત ફરો તેટલું સારું છે. આ સાંભળીને સરસ્વતીજીની આંખો ફરીથી આંસુથી ભરાઈ આવી.
અને પછી તેણે કહ્યું, દીકરા, હું ક્યારેય એકલી ઘરની બહાર ગઈ નથી, તો આટલી દૂર હું કેવી રીતે જઈશ? એટલું કહેતા તો અવાજમાં ઉદાસ થઈ ગયો. ઠીક છે માજી, કૃપા કરીને મને તમારા ઘરનો નંબર જણાવો. હું તમારા ઘરે ફોન કરી આપું એટલે તમારા ઘરેથી કોઈ આવશે, તમને લઈ જશે. પણ દીકરા, મને ઘરેથી લેવા કોણ આવશે? ઘરે એકલી છે, તે એકલી કેવી રીતે આવે? અરે, તો તમે તમારા કોઈ પણ સંબંધીનો ફોન નંબર જણાવો. ત્યારે સરસ્વતીજીએ તેના મન પર ઘણો ભાર મૂક્યો, પણ ઉતાવળમાં કોઈનો નંબર તેને યાદ ન આવી શક્યો. ઘણીવાર પછી કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે મનને કાટ લાગી જાય છે. જેમ કે વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ પણ નબળી પડી જાય છે. સરસ્વતીજી સાથે પણ એવું જ બન્યું હતું. તેને કોઈ નંબર યાદ ન આવ્યો. તેની લાચારીને કારણે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. એ સમયે એક મુસાફર પોલીસ સ્ટેશન ચોકીની બહારથી પસાર થઈ રહ્યો હતો અને તેનું ધ્યાન ત્યાં બેઠેલી સરસ્વતીજી તરફ ગયું. તે એકદમ રડી રહી હતી. જ્યારે તેણે પોલીસ કર્મીઓને વૃદ્ધના રડવાનું કારણ પૂછ્યું તો તેને જાણવા મળ્યું કે તે તેમના ગામની આજુબાજુના ગામના જ છે. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે માજીને મારી સાથે મોકલો, હું પણ એ જ જગ્યાએથી છું. હું સાંજે 6 વાગ્યાની ટ્રેનમાં જઈ રહ્યો છું. હું તેમને મારા ઘરે લઈ જઈશ. પછી હું તેને તેના ગામ જતી બસમાં બેસાડી દઈશ. તે આરામથી તેના ગામમાં પહોંચી જશે. પોલીસ કર્મીઓને સરસ્વતીજીને અજાણ્યા વ્યક્તિ સાથે મોકલી દીધા અને પોતાનું સરનામું અને ફોન નંબર પોતાની પાસે રાખ્યો. સરસ્વતીજી તેમની સાથે જઈ રહ્યા છે એવું લખીને રાખ્યું, પણ સરસ્વતીજીને મનમાં કોઈ ખૂણે આ વ્યક્તિ તેમની સાથે છેતરપિંડી કરી શકે છે એવો ડર હતો. પણ તેની પાસે તેના પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ અજાણી જગ્યાએ ક્યાં સુધી રહેશે? પણ તે વ્યક્તિએ સરસ્વતીનું મન વાંચી લીધું હોય તેવું લાગ્યું અને કહ્યું, માજી, તમે કોઈ ચિંતા કરશો નહીં. હું તમારા ગામની નજીકના ગામમાં જ રહું છું. મારા પર વિશ્વાસ કરો. તમે કહેશો તો હું તમને તમારા ઘર સુધી છોડી દઈશ.